ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ. મ્યુનિસિપલ નાયબ કમિશનર શ્રી એચ.આર. પટેલની સૂચના અનુસાર તથા એડીસીટી એન્જિનિયર શ્રી એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 19 ફેબ્રુઆરી 2025ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નંગ 3માં જામનગર રોડ પર ક્રાઇમ બ્રાન્ચ કચેરીની સામે રાજકોટના રેસ નંગ 626 પૈકીની સરકારી ખરાબાની રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ જમીનમાં અંદાજે 50 જેટલા રહેણાંક તથા બિનરહેણાંક ગેરકાયદેસર બાંધકામ દૂર કરી અંદાજે 15 કરોડની કિંમતની 3000 ચોમી જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનિંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ તેમજ દબાણ હટાવ શાખા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખા અને રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમિયાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.